Hello students, hope you all are doing well. See, previously આપણે તમારું પ્રિન્સિપલ્સ ઓફ માઇક્રોઇકોનોમિક્સ 1 એનું સેકન્ડ યુનિટ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ એ ડિસ્કસ કરતા હતા, જેમાં આપણે મિનિંગ જોયેલું કે ભાઈ કઈ વસ્તુને માંગની મૂલ્ય સાપેક્ષતા કેવી. પછી આપણે ડેફિનેશન્સ જોઈ લિપ્સે, આલ્ફ્રેડ માર્શલ, સ્ટોનિયર એન્ડ હેગની. બરાબર, એ અલગ અલગ ડેફિનેશન્સની અંદર એ લોકોએ અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂ આપ્યા છે, જેમાંથી સૌથી સારી અને સૌથી રિલાયબલ ડેફિનેશન સ્ટોનિયર અને હેગની હતી. કારણ કે બધા લોકોએ પ્રાઇઝને ડિમાન્ડ સાથે કમ્પેર કર્યું, જ્યારે એણે જે છે એ પર્ટિક્યુલર મેનરની અંદર જોવા જાવ તો દરેક ડિટર્મિનન્ટ સાથે એને જે છે એ કમ્પેર કરેલું છે. ફાઇન, અને એ મેનરની અંદર જ એ લોકો જોવે છે. સો એ વસ્તુ સ્ટોનિયર અને હેગે કીધેલી કે ભાઈ આ જે કાંઈ પણ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ છે એના ઉપર ખાલી પ્રાઇઝની જ નહીં પણ દરેક ફેક્ટર, જેટલા પણ ફેક્ટર્સ અફેક્ટિંગ ટુ ઇટ છે એ દરેક ફેક્ટરની એ વસ્તુ ઉપર ઇફેક્ટ આવે છે. ફાઇન, સો એ મેનરની અંદર એમને વાત કરેલી. લાસ્ટ આપણે ટાઈપ્સ ઓફ ઇલાસ્ટિસિટી જોતા હતા, જેમાં ઇલાસ્ટિક ડિમાન્ડ E greater than 1, પરફેક્ટલી ઇલાસ્ટિક ડિમાન્ડ E is equal to infinite, બરાબર, infinite. Then comes to inelastic demand E less than 1, then perfectly inelastic demand E is equal to 0, and then comes to unitary elastic demand E is equal to 1. ફાઇન, સો આટલી વસ્તુ જે છે એ આપણે જોઈ. એટ લાસ્ટ આપણે ફેક્ટર્સ ડિસ્કસ કરતા હતા કે કેવા કેવા ફેક્ટર્સ જે છે એ ડિમાન્ડને અફેક્ટ કરતા હોય. ઇટ કેન બી ડિગ્રી ઓફ નેસેસિટી, ઇટ કેન બી income proportion, it can be habits, existence of substitute products, number of uses of commodity, durability of goods, time and range of prices. Fine, next આપણે ડિસ્કસ કરતા હતા ઇમ્પોર્ટન્સ ઓફ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે ડિસ્કસ કરવાનું છે ઇમ્પોર્ટન્સ ઓફ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. તમને એમ થાય કે મેડમ પ્રાઇસ ઇલાસ્ટિસિટીનું ઇમ્પોર્ટન્સ છે, તો કે હા. હવે હું તમને એક વસ્તુ કહું, આની અંદર તમને ઘણી બધી વસ્તુ આપી છે કે બિઝનેસમેન માટે અને ફાઇનાન્સ મિનિસ્ટર માટે જોઈન્ટ પ્રોડક્ટ્સ જે કાંઈ પણ વસ્તુ વેચાતી હોય, ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ્સ માટે, પેરાડોક્સ ઓફ પોવર્ટી ઇન પ્લેન્ટી માટે, કે ડિટર્મિનેશન વેજીસ ડિટરમાઇન કરવા, કે ઇન્ટરનેશનલ ટ્રેડ માટે દરેક વસ્તુ આપેલી છે. પણ તમને એવું થતું હશે કે આટલા એડવાન્સ લેવલના માંગની મૂલ્ય સાપેક્ષતાનું મહત્ત્વ છે, તો કે હા. સી, તમને એક વસ્તુ હું બહુ ફ્રેન્કલી કહી દઉં કે માર્કેટની અંદર ઓલમોસ્ટ થિંગ્સ આપણે અત્યારે જેટલી પણ ઇકોનોમિક એક્ટિવિટીઝ જોઈએ છીએ ને એ દરેક વસ્તુ પાછળ આ ડિમાન્ડ જે છે ને એ આધાર રાખે છે. એ દરેક વસ્તુ પાછળ આ ડિમાન્ડ આધાર રાખે છે. ફાઇન, સો એ મેનરની અંદર તમને ઇમ્પોર્ટન્સ સમજાવેલું છે પ્રાઇસ ઇલાસ્ટિસિટીનું. જોઈ લઈએ શું કહે છે, તો કે ફોર બિઝનેસમેન એન્ડ મોનોપોલીઝ. તમને પહેલું આપણે બિઝનેસમેન માટે સમજીએ ને પછી મોનોપોલિસ્ટિક્સ લોકો માટે કે મોનોપોલીવાળા લોકો માટે સમજીએ. બરાબર, હવે સી પ્રાઇસ જે છે એ ડિમાન્ડને કેટલી અફેક્ટ કરે છે કોઈ વસ્તુની, એ વસ્તુ બિઝનેસમેન માટે જાણવી બહુ જરૂરી છે. આજે હું કોકાકોલા જે છે એની માની લો કે કોકાકોલા કંપનીની CEO છું. આ બિઝનેસમેનને આઈ એમ ડુઈંગ વન કાઇન્ડ ઓફ બેવરેજીસ, બરાબર, એરેટેડ બેવરેજીસ. એરેટેડ એટલે કે જે કાંઈ પણ તમે ગેસવાળી સોડાઓ પીવો છો એને એરેટેડ ડ્રિંક કહેવાય. ગેસ વગરની હોય એને નોન એરેટેડ ડ્રિંક કહેવાય. બરાબર, તો એરેટેડ ડ્રિંક્સ જે છે એની અંદર હું ડીલ કરું છું. યસ ઓર નો? આની આ પર્સપેક્ટિવથી જોવા જાય તો હું કોકાકોલા બનાવું છું, ચાલો માટેનું, તો મારે એ તો જોવું પડે ને કે કયા ટાઈમ પીરિયડની અંદર કયા લેવલે લોકો જે છે એ કોકાકોલા લેવાનું બંધ કરી દે છે. બરાબર, આવું મારે જોવું પડે. યસ ઓર નો? આવી દરેક વસ્તુ ઉપર મારે ફોકસ કરવું પડે. બીજી એક વસ્તુ એ છે કે ખાલી પ્રાઇસ જ નહીં, પ્રાઇસ સિવાય લોકો કયા વેની અંદર જે છે એ માની લો કે ઇન્કમ પોતાની સ્પેન્ડ કરવા માંગે છે. બીજી એક વસ્તુ સિઝન પણ આધાર રાખે. ઇફ ઇટ ઇઝ વિન્ટર દેન તમારે કોલ્ડ ડ્રિંકનો કોઈ ઇમ્પોર્ટન્સ નથી હોતો, બટ ઇફ ઇટ ઇઝ સમર ઓર વી કેન સે દેર ધી મોન્સૂન ધેન કદાચ લોકો જે છે એ તમારી આ વસ્તુને તમારા એરેટેડ ડ્રિંક અથવા તો એરેટેડ કોલ્ડ ડ્રિંક જે છે એને કન્ઝ્યુમ કરે છે. ભાઈ અધર દેન દેટ બિઝનેસમેનને એ જોવું પડે કે માર્કેટમાં કોમ્પિટિટર્સ લોકો કેટલા છે, કેટલા સબસ્ટિટ્યૂટ્સ અવેલેબલ છે ને એ સબસ્ટિટ્યૂટ્સ જે અવેલેબલ છે એના લીધે મારી કંપનીની ડિમાન્ડ પર શું અસર પડે છે. આવી દરેક વસ્તુ બિઝનેસમેન લોકોએ જોવી પડે અને કન્સિડર કરવી પડે. એન્ડ then only you will be able to understand about the demand and price. કારણ કે પ્રાઇસ ઇલાસ્ટિસિટી જોવો ને તમને આઈડિયા આવી છે
કે આટલી રીતે જે છે એ માર્કેટમાં મને નુકસાની જતી હોય એવું લાગે છે, કે આટલી વસ્તુ જે છે એ મારી પ્રોડક્ટને અફેક્ટ કરતી હોય મને લાગે છે. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે મોનોપોલીઝ માટે. જે લોકો એકલી માલિકીનો વ્યક્તિ છે ને એને આ વસ્તુ વિશે વિચારવાનું જ ના હોય. નો ડાઉટ એના માટે પ્રાઇસ ઇલાસ્ટિસિટી સૌથી ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એને બીજા કોઈ ફેક્ટર્સ અફેક્ટ જ નથી કરતા. એટલે કે ઇન્કમથી લઈ અને લોકો જે છે એના માની લો કે હેબિટ્સથી લઈ કે પછી કોમ્પિટિટર્સ લોકો સુધી આ મોનોપોલીવાળાને કાંઈ અફેક્ટ કરતું હોય નહીં. તો કઈ વસ્તુ અફેક્ટ કરતી હશે? તો કે પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઇટ સેલ્ફ એન્ડ ઓનલી પ્રાઇસ ઇલાસ્ટિસિટી. કારણ કે એક એ જ એવી વસ્તુ છે કે જેના વધારા ઘટાડાથી એને નુકસાની કે ફાયદો થતો હોય. મોનોપોલિસ એટલે શું? તો કે ઇજારાશાહી. મોનોપોલિસ એટલે ઇજારાશાહી. મોનોપોલિસને પોતાની પાસે ઇજારો છે એટલે એને આમાંથી એક વસ્તુ માટે પણ એને કાંઈ પણ ફરક પડતો નથી. એને કશો ફરક નથી પડતો કે તમે કોમ્પિટિટરમાં એની સાથે છો કે નહીં. એને ખબર છે કે આવી વસ્તુઓ માર્કેટમાં એક જ બનાવું છું એન્ડ આઈ વિલ બી ઓનલી ધી વન હુ કેન ગેટ ધી બેનિફિટ ઓફ પ્રાઇસ. તો પછી એ પ્રાઇસ ઇલાસ્ટિસિટીને જસ્ટ ખાલી જુએ છે. ફાઇન. સો એના માટે એ વસ્તુ એની યુઝફુલનેસ છે. દેન તમને કીધું છે કે ફોર ધી ફિનાન્સ મિનિસ્ટર. ફાઇનાન્સ મિનિસ્ટર તમારી લેંગ્વેજમાં ફાઇનાન્સ મિનિસ્ટર ઇટ ઇઝ ઓરિજિનલી ફિનાન્સ. ફિનાન્સ મિનિસ્ટર માટે શું જે છે એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. તો માની લો કે તમારે કોઈ વસ્તુ માટેની પોલિસીઝ બનાવવી છે, વેધર ઇટ ઇઝ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી, ઇટ ઇઝ ઇકોનોમિક પોલિસી, ઇટ કેન બી ધી વી કેન સે દેટ ઇટ કેન બી પર્ટિક્યુલર ફિસ્કલ પોલિસી. આવી દરેક પોલિસી બનાવવા માટે એને આ પ્રાઇસ ઇલાસ્ટિસિટીની જરૂરિયાત પડે. આ પ્રાઇસ ઇલાસ્ટિસિટી હોય ને એને ખબર પડે કે ભાવના વધારા કે ઘટાડાથી લોકો જે છે એ માર્કેટમાં કેવી ડિમાન્ડ કરે છે. કેમ કે એક લેવલે માર્કેટની ડિમાન્ડ જો બહુ એટલે બહુ માની લો કે તમે એને શોષી લો છો, બહુ એક્સપ્લોઇટ થઈ જાય છે ડિમાન્ડ, તો એ લેવલથી પછી લોકો એ વસ્તુ લેવાનું જ કદાચ બંધ કરી દે અને એ વસ્તુ બનાવવાની કંપનીને પોતાને અલ્ટિમેટલી બંધ થઈ જવું પડે, વિચ ઇઝ નોટ એટ ઓલ ગુડ થિંગ ફોર ધી ઇકોનોમી. બરાબર? કે કંપનીઝ બંધ થઈ જાય તો ઇકોનોમી માટે તો સારી વસ્તુ છે જ નહીં ને. ફાઇન. સો એ મેનરની અંદર તમને કીધું છે કે ફોર ધી ફિનાન્સ મિનિસ્ટર ઇટ ઇઝ રિયલી ઇમ્પોર્ટન્ટ. કારણ કે પોલિસીસ કેમ ફ્રેમઅપ કરવી ને, અમુક વસ્તુ પર રિસ્ટ્રિક્શન્સ નાખવાના હોય, અમુક ઉપર નો નાખવાના હોય, અમુકને લિબરલ રાખવું, અમુકને મોડરેટ રાખવું, કેવી પોલિસી મૂકવી કે જેથી કરીને પર્ટિક્યુલર જેટલા પણ બિઝનેસીસ જે છે એને નુકસાની એટલીસ્ટ ફીલ ના થાય, કે એવું ફીલ ના થાય કે અમે બહુ અંડર રેટેડ છીએ. સો એ એની અંદર તમને કીધું છે. નેક્સ્ટ પાર્ટ ઉપર વાત કરે છે કે ભાઈ ચલો જોઈ લઈએ કે આગળ જતાં આપણે કન્ટ્રીની અંદર કેટલા ડોમેસ્ટિક લોકોને વસ્તુઓ પહોંચાડવાની છે, કેટલી વસ્તુઓ આપણે એક્સપોર્ટ કરી શકીએ એમ છીએ, કેટલી એક્સપ્લોઇટ કરી શકીએ છીએ ડોમેસ્ટિક ડિમાન્ડને, કે કેટલી એક્સપ્લોઇટ કરી શકીએ છીએ માની લો કે માર્કેટની, ઇન્ટરનેશનલ માર્કેટની ડિમાન્ડ. એન્ડ ઇન દેટ કેસ યુ વિલ બી એબલ ટુ અન્ડરસ્ટેન્ડ કે હકીકતે આ પ્રાઇસ ઇલાસ્ટિસિટી કયા મેનરની અંદર કામ કરતી હોય અને ફાઇનાન્સ મિનિસ્ટરને આ દરેક પોલિસીની અંદર યુઝફુલ થતી હોય છે. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે જોઈન્ટ પ્રોડક્ટ્સ. જેમ કે ક્રૂડ ઓઇલમાંથી દરેક વસ્તુ જે છે એ રિફાઇન કરીને અલગ કરવામાં આવે છે. પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, અધર દેન દેટ જેટલા પણ ફ્યુલ્સ છે બીજા, નેપના, આવી તમામ વસ્તુઓ જે છે એ અલગ કરવામાં આવે છે. ધીસ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ જોઈન્ટ પ્રોડક્ટ. હવે તમારે જે છે ને એ પ્રાઇસ ઇલાસ્ટિસિટીનો ડેટા તમારી પાસે હોય ને તો તમને ખબર પડે કે જોઈન્ટલી આ વસ્તુ કેમ વેચાય છે અને અલગ અલગ રીતે આ વસ્તુ કેમ વેચાય છે. જસ્ટ ઇફ યુ આર particularly selling the petrol, then how much it covers the cost of refinery. બરાબર? એ વસ્તુનો આઈડિયા પણ તમને આવી જાય. બીજી એક વસ્તુ તમને જસ્ટ ફોર ધી સેક ઓફ યોર નોલેજ, તમારા નોલેજ માટે એક વસ્તુ કહું છું કે ક્રૂડ ઓઇલ આપણે જેટલામાં મંગાવીએ છીએ ને એના કરતાં મોર દેન ધી ડબલ પ્રાઇસે આપણે પેટ્રોલ અને ડીઝલ મેળવીએ છીએ. રિફાઇનરીની કોસ્ટને એડ કર્યા પછી મોર દેન ધી ડબલ પ્રાઇસ આપણે પે કરીએ છીએ for the petrol and diesel things. બરાબર? whether it is used in the vehicle or it is used in the particular, we can say that for the lubricant in machineries.
આપણે એ કોઈ પણ વસ્તુની અંદર યુઝ કરીએ છીએ પણ આપણને એ વસ્તુ મોર દેન ધી ડબલ પ્રાઇઝે મળે છે. ધેટ્સ ઇટ. તમને એમ થાય કે મેડમ જોઈન્ટ પ્રોડક્ટમાં કેવી રીતે આઈડિયા આવે કે કઈ ઇલાસ્ટિસિટીનો ડેટા હોય ને તમને ખબર પડે કે પેટ્રોલ ઉપર કેવી ઇફેક્ટ આવે છે પ્રાઇઝની, બરાબર. પછી ડીઝલ ઉપર પ્રાઇઝની જે છે એ ડિમાન્ડ ઉપર શું ઇફેક્ટ આવે છે. કેમ કે ઘણી વખત છે ને લોકો કરે શું ખબર છે, એ કંઈ ડિમાન્ડ જે છે ને એ માર્કેટમાં હ્યુજ લેવલની ન ઘટાડે પણ અમુક એવા એરિયાઝ કે જે માની લો કે નિયરી એરિયાઝ છે ત્યાં એ લોકો બાય વોક જવાનું સ્ટાર્ટ કરી દે અને અલ્ટિમેટલી જે છે એ ડીઝલની જગ્યાએ બીજા કોઈ લુબ્રિકેન્ટ ચાલી શકે એમ હોય તો એને જે છે એ લોકો લઈ લે પોતાની મશીનરીની અંદર. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે કે ઇન ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન. પ્રીવિયસલી આપણે ફર્મ એન્ડ ઇન્ડસ્ટ્રી સમજી ગયા, જેમાં ઇન્ડસ્ટ્રીમાં મેં તમને કીધું કે હોમોજીનિયસ પ્રોડક્ટ એટલે કે એક જ જેવા કેરેક્ટરિસ્ટિક્સવાળી પ્રોડક્ટ જે છે એ માર્કેટની અંદર એ લોકો જે છે એને પર્ટિક્યુલરલી બનાવતા હોય. તો જોવું પડે એમ કે ઇન્ડસ્ટ્રીનું પ્રોડક્શન કેવું છે, કારણ કે કોઈ એક બિઝનેસનું નામ નથી લેવાતું, નામ હંમેશા આખી ઇન્ડસ્ટ્રીનું જ લેવાય છે અને એ આખી ઇન્ડસ્ટ્રીનું નામ લેવાનું અત્યંત જરૂરી છે. ઇન્ડસ્ટ્રીનું જ પ્રોડક્શન કન્સિડર થવું પણ જરૂરી છે. ફાઇન. શું કામ કન્સિડર થવું જોઈએ? તો કે તમને આઈડિયા આવે ને કે ના, હું જે ઇન્ડસ્ટ્રીની અંદર છું એ ઇન્ડસ્ટ્રી પોટેન્શિયલી બિહેવ કરે છે અને એ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન જે છે એ પોટેન્શિયલ વેની અંદર ચાલે છે. યસ ઓર નો? બરાબર. સો ઇન ધેટ કેસ યુ વિલ બી એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ઓલ ધીસ થિંગ્સ. તો ઇલાસ્ટિસિટીનો ડેટા હોય ને તો તમને ખબર પડે કે ના, આપણી ઇન્ડસ્ટ્રી સારી છે, પોટેન્શિયલ છે ને આપણને ઇફેક્ટિવલી જે છે રેવન્યુ જનરેટ કરીને આપી શકે એમ છે. યસ ઓર નો? નેક્સ્ટ આપણે કીધું છે કે પેરાડોક્સ ઓફ પોવર્ટી ઇન પ્લેન્ટી. પેરાડોક્સ ઓફ પોવર્ટી ઇન પ્લેન્ટી એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે ભાઈ પર્ટિક્યુલર મેનરની અંદર જે છે એ પોવર્ટી આપણા કન્ટ્રીની અંદર છે ને પોવર્ટીનું તમે જોવા જાઓ ને એટલે કે ગરીબી એ કેવી છે ખબર છે? ગરીબ વધારે ગરીબ બનતા જાય છે, પૈસાદાર વધારે પૈસાદાર બનતા જાય છે. સૌથી પિલાનારી કોઈ સ્ટેજ હોય ને તો એ મિડલ ક્લાસવાળાનો, જેની પાસે પૈસા નથી જ એ લોકો તો ગમે તેની પાસેથી માંગીને પણ કરી શકશે. જે લોકો પાસે પૈસા છે એ લોકોને કોઈ વસ્તુની ખામી જ નથી. જેની પાસે જે લોકો ગરીબીની ઓલીમાં નથી આવતા અને પૈસાદારની ઓલીમાં નથી આવતા, સૌથી વધારે જે છે ને એ લોકોને જ સફર કરવું પડે છે કે એ લોકોને ભોગવવું પડે છે. કારણ કે માર્કેટની અંદર પ્રાઇસ રાઇઝ જસ્ટ બિકોઝ ધી રિચેસ્ટ પીપલના લીધે પ્રાઇસ રાઇઝ આવતા હોય છે, જે આપણે અફોર્ડ કરી શકીએ એમ નથી ને ગરીબ લોકો તો એ લેવાનું વિચારી શકે એમ નથી. બરાબર. નેક્સ્ટ તમને આ પાર્ટની અંદર પેરાડોક્સ ઓફ પોવર્ટી ઇન પ્લેન્ટીનો મિનિંગ ખાલી એટલો થાય છે કે ગરીબ દરેક વખતે વધારે ગરીબ થતો જાય છે અને આ વાત સાચી પણ છે. તમારે જોવું કે જે વ્યક્તિ ગરીબ હોય ને એની પરિસ્થિતિ સુધરતી જ ન હોય. તમને એમ થાય કે એ આ બધું કરે છે તો કેમ એની પરિસ્થિતિ નથી સુધરતી? એ મજૂરી કામ કરે છે કે પછી એ વ્યક્તિ શાકભાજી વેચે છે કે કોઈ માર્કેટની અંદર એક થેલો નાખીને બેસે છે, તો એની પરિસ્થિતિ કેમ નથી સુધરતી? વાય ઇઝ સ્ટાન્ડર્ડ ઇઝ નોટ ઇમ્પ્રુવિંગ? ધ રીઝન ઇઝ ધીસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. તમને એ પેરાડોક્સ કેવું છે ને એ વસ્તુ જાણવા માટે હેલ્પફુલ થાય. એટલે કે ગરીબીનું સ્તર કેવું છે ને એ જાણવા. હવે તમને એમ થાય કે કેમ ગરીબીનું સ્તર જાણવું પડે? કારણ કે ઘણી વખત આ પ્રાઇસ ઇલાસ્ટિસિટી જે છે ને એમાં એ લોકો બિચારા પોતાની નેસેસિટીને રિલેટેડ વસ્તુ પૂરી ના કરી શકતા હોય. એ તો જરૂરી છે ને ભાઈ, માની લો કે રોટી કપડાં મકાન એટલું તો હોવું જોઈએ ને, મકાન નહીં તો ઝૂંપડું તો હોવું જોઈએ ને, જેની અંદર એ લોકો રહી શકે એટલીસ્ટ. સો કહેવાનું તાત્પર્ય એવું છે કે ભાઈ પ્રાઇસ ઇલાસ્ટિસિટી જે કાંઈ પણ છે એ તમને આ ગરીબીનું સ્તર જાણવા અને એ ગરીબી નાબૂદ કરવામાં હેલ્પ કરે છે. તો જ તમને આઈડિયા આવે ને કે ના બરોબર છે કે ભાઈ પ્લેન્ટીની અંદર પોવર્ટી છે તો આપણે એને કેમ રિમૂવ કરવી. ફાઇન. સો ઇલાસ્ટિસિટી છે તો તમને ખબર પડશે કે આ વસ્તુને આ કેટેગરીમાંથી કાઢી નાખો સો દેટ અમુક લોકો જે છે એને માની લો કે અફોર્ડ કરી શકે, એ વસ્તુને અફોર્ડ કરી શકવા માટે એબલ હોવા જોઈએ.
ફાઇન. સો એ મેનરની અંદર તમને કીધું છે. નેક્સ્ટ તમને કહે છે કે ડિટર્મિનેશન ઓફ વેજીસ. તમને એમ થાય કે વેજીસ ડિટરમાઇન કરવા માટે લેબર લોકોના માની લો કે એની મજૂરી ડિસાઇડ કરવા, હા, કારણ કે જ્યારે ઇલાસ્ટિસિટી જે છે ને એ પ્રાઇસની અફેક્ટ કરે છે ને ડિમાન્ડને, ત્યારે વેજીસ એ લોકોના કેવા રાખવાની તમને ખબર પડે. બે સાઈડથી ફાયદો છે. એક તો એમ્પ્લોયરને ફાયદો છે વેજીસ ડિસાઇડ કરવાનો, બીજો એમ્પ્લોયીને ફાયદો છે, મજૂર જે કોઈ પણ લેબર છે એને ફાયદો છે. કેવી રીતે? તો કે વેજીસ તમે ડિટરમાઇન કરો છો ને, વેજીસ નક્કી કરો છો ને એના, એટલે જે વ્યક્તિ મજૂર હશે ને એ વ્યક્તિ એની જરૂરિયાતો પૂરી કરી શકશે. જો તમે આના ઉપરથી ડિસાઇડ કરતા હતા, કારણ કે સી જો એ પ્રાઇસ જે છે નેસેસિટીને અફેક્ટ કરતી વધારે હોય તો તમારે આ લોકોના વેજીસ થોડાક વધારી દેવા જોઈએ, જેથી કરીને એમને ફાયદો થાય કે ના બરોબર છે કે આપણે વેજીસ જે છે એ ઇફેક્ટિવ વેની અંદર આપણને જનરેટ થઈ જાય છે. ધેટ્સ ઇટ. સો એના ઉપર વી કેન ફોકસ. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે કે ઇન ઇન્ટરનેશનલ ટ્રેડની અંદર આપણને ફાયદો થાય. પહેલાં તો વેજીસનો બીજો એક પોઈન્ટ ઓફ વ્યૂ એ છે કે એમ્પ્લોયર લોકોને ખબર પડે કે માર્કેટની અંદર આપણી પ્રોડક્ટ ઝાંચી જો વેચાય છે તો આપણે લોકો પાસે ઝાઝું કામ કરાવડાવેલી, ઝાઝા વેજીસ આપીને થોડું, તો બેયને ફાયદો. નેક્સ્ટ તમને કીધું છે કે ઇન ઇન્ટરનેશનલ ટ્રેડ, યસ, આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપાર તમે કંઈ પણ કરો છો, બરાબર ને, આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપાર કરવામાં આવે છે તો એ વ્યાપારની અંદર આનું શું મહત્ત્વ છે ઇલાસ્ટિસિટીનું? તો કે ભાઈ તમારી પાસે જો ઇલાસ્ટિસિટીનો ડેટા હોય, મૂલ્ય સાપેક્ષતાનો ડેટા હોય તો તમને ખબર પડી જાય કે તમારે એક્સચેન્જમાં કેવી રીતના વસ્તુઓ આપવી, એક્સચેન્જની અંદર કેવી રીતે વસ્તુઓ આપવી, બરાબર. સો મારો કહેવાનો મતલબ ખાલી તમને એટલો જ છે કે ભાઈ તમે આ ટ્રેડની અંદર, આ વસ્તુની અંદર કે ભાઈ બહારના કન્ટ્રીમાં માલ પહોંચાડવા માંગો છો તો તમને આઈડિયા આવી જાય કે મારે કઈ પ્રોડક્ટ કેવા મેનરની અંદર બનાવવી. કેમ કે ઘણી વખત છે ને કંપનીઝ પાસે આખી પ્રોડક્ટ લાઈન હોય અને એ લોકો પ્રોડક્ટ લાઈન ઉપર જ ચાલતા હોય છે. ફાઇન. સો એ પ્રોડક્ટ લાઈન જે છે એ મેનરની અંદર જોવા જઈએ તો પછી માની લો કે તમને ઇઝી પડે કે ઇલાસ્ટિસિટીનો ડેટા છે તો તમને ખબર પડી જાય કે જે ના ભાઈ પેલા વ્યક્તિને ઇઝી મેનરની અંદર પડે છે તો આપણે આ પ્રોડક્ટ બનાવીએ, આપણા લેબરને એનાથી ફાયદો થાય, એની એ કોમ્પિટન્સી ઇમ્પ્રૂવ થાય, એ લોકો ઇમ્પ્રૂવ થાય. બીજું આપણને કંપનીની અંદર ફાયદો થાય છે કે ભાઈ ના આ ઇન્ટરનેશનલ ટ્રેડ જે છે એમાં આપણે ઇન્વોલ્વ થવા માંગીએ છીએ ઇમ્પોર્ટ એક્સપોર્ટની અંદર, તો આપણને બેનિફિટ છે. યસ ઓર નો? ફાઇન. સો એ મેનરની અંદર ઇલાસ્ટિસિટી જે છે એની વાત કરેલી છે કે ભાઈ ઇલાસ્ટિસિટી આવી રીતે પણ હેલ્પફુલ થઈ શકે. તમારે જો ઇન્ટરનેશનલ ટ્રેડની ઉપર કામકાજ કરવું જ છે અને એના ઉપર જવું જ છે તો એ વેની અંદર તમને કીધેલું છે. ફાઇન. બીજી એક વસ્તુ તમને એ કહી દઉં કે જેટલા પણ ઇમ્પોર્ટન્સની અંદર તમને પોઈન્ટ્સ આપેલા છે, યુ હેવ ટુ પ્રિપેર ધી ડિટેલ્સ ફોર ઇટ. ઇફ યુ હેવ બીન આસ્કિંગ ઇન એક્ઝામ, તમને જો એક્ઝામની અંદર પૂછવામાં આવે છે બરાબર, તો પછી તમારે જે છે એ આ વસ્તુ પર ફોકસ ખાસ કરવું પડશે અને ડિટેલ્સ જે છે એ તમે તમારી સાઈડથી પ્રિપેર કરીને રાખી શકો છો. વન મોર એડવાઇસ ફ્રોમ માય સાઈડ કે સ્ટાર્ટ રીડિંગ સમ ઇંગ્લિશ મેગેઝિન્સ just to improve your reading skills, and whenever you find something hard કે જે તમારા માટે ઇઝી નથી પડતું, કે તમને અઘરું લાગે છે, એ શબ્દ લખી લો, એનો મિનિંગ શોધી લો અને ફરી પાછી એની એ વસ્તુ જે છે એ રીડ કરવાનું સ્ટાર્ટ કરો. સ્ટાર્ટ રીડિંગ સમ ઓર ધી અધર ઇંગ્લિશ ન્યૂઝ, સ્ટાર્ટ વોચિંગ સમ ઓર ધી અધર ઇંગ્લિશ ન્યૂઝ ચેનલ્સ, બરાબર. સી ધીસ ઇઝ ધી ફ્રી એડવાઇસ એન્ડ ઇમ્પોર્ટન્ટ એડવાઇસ, તો લઈ લો, બરાબર, કારણ કે મફતમાં મળતી વસ્તુ તો આપણને આમ બી ગમતી હોય છે, તો એડવાઇસ પણ લઈ શકાય. ફાઇન. સો ઇંગ્લિશ મેગેઝિન્સ રીડ કરવાનું સ્ટાર્ટ કરો ટુ ઇમ્પ્રૂવ યોર રીડેબિલિટી, બરાબર, ઇમ્પ્રૂવ યોર રીડિંગ સ્કિલ્સ એન્ડ કમ્યુનિકેશન સ્કિલ્સ. ફાઇન. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. બાકી જેટલું પણ છે કે જેમાં તમારે ઇન્કમ ઇલાસ્ટિસિટી અને ક્રોસ ઇલાસ્ટિસિટી ડિસ્કસ કરવાની છે એ કમિંગ સેશન્સની અંદર ડિસ્કસ કરશું, બરાબર. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.